નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 3ના ઉદાહરણની વાત કરીશું. જોઈએ ઉદાહરણ 3.7. હવે વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ, ગતિમાન વાહનને બ્રેક લગાડવામાં આવે ત્યારે તે થોભે છે તે પહેલાં તેને કાપેલ અંતરને વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે. અહીંયા તમને સ્ટોપિંગ ડિસ્ટન્સની વ્યાખ્યા આપેલી છે કે સ્ટોપિંગ ડિસ્ટન્સ કોને કહેવાય. રસ્તા પર વાહનોની સલામતી માટે આ એક અગત્યનું પરિબળ છે. સ્ટોપિંગ ડિસ્ટન્સ વાહનના પ્રારંભિક વેગ, બ્રેકની ક્ષમતા અથવા બ્રેક લગાડવાથી વાહનમાં ઉદ્ભવતા પ્રતિપ્રવેગ -a પર આધારિત છે. વાહન V0 અને a માટેના પદમાં સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર મેળવો. મિત્રો, અહીંયા તમને સ્ટોપિંગ ડિસ્ટન્સની વ્યાખ્યા સમજાઈ છે કે ગતિમાન વાહન જે છે એને બ્રેક લગાડવામાં આવે અને બ્રેક લગાડ્યા બાદ તે જે અંતર કાપીને ઊભું રહે, તો બ્રેક લગાડવાથી ચાલુ કરી બ્રેક લગાડ્યાની પરિસ્થિતિથી આગળ જઈ વાહન ઊભું રહે એ દરમિયાન એને જે અંતર કાપેલું હોય, ધારો કે આ રીતે સમજીએ કે આ એક રસ્તો છે, આની અંદર માની લો કે આ રીતે એક વાહન જે છે એ અહીંયા છે, સ્ટાર્ટિંગમાં આ પોઝિશનમાં છે, અહીંયા છે, એને બ્રેક મારવામાં આવે છે આ પોઝિશનમાં, બરાબર. આ પોઝિશનમાં એને બ્રેક મારી, તો અહીંયાથી એને બ્રેક મારી અને વાહન માની લો કે અહીંયા જઈને ઊભું રહે છે આ પોઝિશનમાં. તો આ જે ડિસ્ટન્સ કપાય છે, આ ડિસ્ટન્સને આપણે વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ DS તરીકે ઓળખીએ છીએ. તો આ બાબત તમારે અહીંયા સમજવાની છે કે અહીંયા હતું જ્યારે t બરાબર કોઈ સમયગાળે આપણે એની અંદર શું કરીએ છીએ, બ્રેક મારીએ છીએ. બ્રેક મારવી એટલે અહીંયા એક એમ સમજી લેવાનું કે એની અંદર પ્રતિપ્રવેગ ઉત્પન્ન કર્યો અને અહીંયાથી વાહન અહીંયા સુધી જાય છે. તો આ જે ગતિ કરી એને બ્રેક લગાડ્યા બાદની આ અંતરને આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ DS તરીકે ઓળખીએ છીએ. તો આપણે આ વેલ્યુ મેળવવી છે. હવે આના માટે આ જે વેલ્યુ છે એ મેળવવા માટે આપણે અહીંયા એક બાબત ધ્યાનમાં લઈએ કે આ જે સ્ટોપિંગ ડિસ્ટન્સ છે એ મેળવવું હોય તો આપણે અચળ પ્રવેગી ગતિના જે સૂત્રો મેળવ્યા છીએ એનો ઉપયોગ કરીએ. તો આપણે v² - v0² બરાબર 2AD, આ જે સમીકરણ છે, આ સમીકરણનો અહીંયા હું ઉપયોગ કરું તો આ સમીકરણ પરથી તમે જોઈ શકો છો કે v આપેલો છે, v0 પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ કેટલો થાય, તો વાહન જ્યારે ઊભું રહેશે, ઊભું રહે એટલે સ્થિર થાય છે, તો સ્થિર થતા પદાર્થ માટેનો જે વેગ છે એ કેટલો થશે, 0 થશે. એટલે અંતિમ વેગ 0 થયો, પ્રારંભિક વેગ v0 છે અને પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય છે એટલે -a લખીએ અને જે અંતર કપાય છે x એના DS તરીકે બતાવીએ. તો આ બધી ડેટાઓની કિંમત આ ઉપરના સમીકરણમાં ભરી દઈશું તો શું મળશે, તો કે 0 - v0² બરાબર -2ADS. આ કિંમતો ભરવાથી આપણને આ જવાબ મળે છે અને આમાંથી DSના સૂત્ર કરતાં કરી દીધો. તો DSના સૂત્ર કરતાં કરીશું તો શું થશે, DS બરાબર માઇનસ નીકળી જશે અને 2a ભાગાકારમાં જતા રહેશે, તો આપણને આવો જવાબ પ્રાપ્ત થશે. તો અહીંયા તમારે આ પ્રશ્ન જે છે એ ટૂંકા પ્રશ્નોમાં પૂછી શકાય રીતનો પ્રશ્ન છે, બરાબર. એટલે તમારે આને આ રીતે ધ્યાનમાં લેવાનો છે. ટૂંકા પ્રશ્નો તમને ખ્યાલ છે કે એમ કે એક વાહન 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરી રહ્યું છે અને અચાનક એમાં 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરવામાં આવે છે, તો વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું. તો હવે મિત્રો અહીંયા તમારે v0 અને 2a બંનેની કિંમતો મૂકીને ભાગાકાર કરશો વર્ગ કરીને, એટલે એનો જવાબ મળી જશે. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ એક ખૂબ મહત્ત્વની બાબત છે. હવે એની ક્યાં જરૂર પડે, તો સ્ટોપિંગ ડિસ્ટન્સની જરૂરિયાત એવી જગ્યાએ પડતી હોય છે જ્યાં આપણે અંદાજ મારી શકીએ કે આની અંદર ગાડી લઈને જતા હોય અને એ ગાડીની જે ઝડપ છે એ ઝડપ દાખલા તરીકે 20 છે અને 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતી ગાડી બ્રેક માર્યા પછી ક્યાં જઈને ઊભી રહેશે. એટલે એક્સિડન્ટ નિવારવા માટે આપણે કેટલો વેગ રાખીએ
તો આપણે એ એક્સિડન્ટ નિવારી શકીએ અથવા ત્યાં વસ્તુને સ્ટોપ કરી શકાય. ધારો કે માની લો કે આપણે રસ્તા ઉપર જઈ રહ્યા છીએ અને આપણી ઝડપ થોડીક વધારે છે અને આપણે એકાએક બ્રેક મારીએ છીએ તો વાહન ત્યાં ઊભું નથી રહેતું, થોડુંક ઘસડાઈને ઊભું રહે છે, થોડુંક અંતર કાપીને ઊભું રહે છે. તો આ અંતર ખૂબ મહત્ત્વ ધરાવે છે. એટલે જનરલી સ્ટોપિંગ ડિસ્ટન્સ જે છે એ 50 મીટરની અંદરનું હોય, બહુ 50 મીટર, તો એ આપણા માટે બેટર કહેવાય, કારણ કે આપણે એટલું કંટ્રોલ વાહનને કરી શકીએ. તો અહીંયા સ્ટોપિંગ ડિસ્ટન્સની જે વાત કરીએ આપણે, એ સ્ટોપિંગ ડિસ્ટન્સ ખરેખર જોવા જઈએ તો એક ખૂબ મહત્ત્વનું પરિબળ છે. અને આ પરિબળ પ્રમાણે આપણે એવું કહી શકીએ કે પદાર્થના વેગ સાથે સ્ટોપિંગ ડિસ્ટન્સને વર્ગ સાથેનો સંબંધ છે. ds ઇઝ પ્રપોર્શનલ ટુ v0 સ્ક્વેર. બરાબર, આ ખાસ યાદ રાખવાનું છે અને આના ઉપરથી સરખામણીવાળા પ્રશ્નો પૂછાય છે. કોઈ એક પદાર્થની પ્રારંભિક ઝડપ 10 મીટર પ્રતિ સેકન્ડની છે અને બીજાની 20 મીટર પ્રતિ સેકન્ડની છે, તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલા ગણું થાય બીજા પદાર્થનું? તો પહેલા પદાર્થ કરતાં બીજા પદાર્થનું સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલા ગણું થશે? 4 ગણું થશે. કારણ કે તમે સૂત્ર વાપરશો આ રીતે, d2/d1, તો આના બરાબર v2 સ્ક્વેર ભાગ્યા v1 સ્ક્વેર આવશે. એટલે પહેલાં માટે જે પદાર્થ છે એના સ્ટોપિંગ ડિસ્ટન્સની આપણે ગણતરી મૂકવી પડે, બીજા પદાર્થના સ્ટોપિંગ ડિસ્ટન્સની. હવે પહેલા પદાર્થનું સ્ટોપિંગ ડિસ્ટન્સ જો તમને આપી દેવામાં આવે તો બીજા પદાર્થનું સ્ટોપિંગ ડિસ્ટન્સ શોધવાનું કહી શકે અને સરખામણી કરવાનું કે, તો તમારે આ બાબત ધ્યાનમાં લેવાની છે. સરખામણી એટલે વર્ગનો ગુણોત્તર કરો એટલે 2નો વર્ગ ભાગ્યા 1નો વર્ગ અથવા 20નો વર્ગ ભાગ્યા 10નો વર્ગ એટલે 0 0 નીકળી જાય. 2 ભાગ્યા 1નો વર્ગ એટલે 4 ગણો જવાબ થાય. તો આ રીતે તમારે આને ધ્યાનમાં લેવાનું છે. બરાબર, તો આ સ્ટોપિંગ ડિસ્ટન્સની અહીંયા વાત પૂરી થઈ ગઈ. હવે આપણે આના પછીનો એક્ઝામ્પલ જોઈએ. મિત્રો, ઉદાહરણ 3.8. જ્યારે કોઈ પરિસ્થિતિ એવી નિર્માણ પામે કે જેથી આપણે ત્વરિત પ્રતિક્રિયા આપવાની જરૂરિયાત ઊભી થાય, તો તે ક્રિયા ખરેખર કરીએ તે પહેલાં અમુક સમય લાગે છે. આમ કોઈ વ્યક્તિ અવલોકન કરે, તેના પર વિચાર કરે અને પછી કાર્યવાહી કરે, તે માટે લાગતા સમયને પ્રતિક્રિયા સમય કહે છે. એટલે અહીંયા રિએક્શન ટાઈમ કોને કહેવાય એ સમજાવેલું છે. ઉદાહરણ તરીકે કોઈ એક વ્યક્તિ કાર ચલાવી રહ્યો છે અને અચાનક એક છોકરો રસ્તા પર આવી જાય છે, ત્યારે કારને બ્રેક લગાડ્યા પહેલાં જે સમય વીતેલો છે તેને રિએક્શન ટાઈમ કહે છે. સમજો કે છોકરો રસ્તા પર અચાનક આવે છે તો એકાએક વ્યક્તિને બ્રેક લગાડવી પડે છે, તો બ્રેક લગાડ્યા પહેલાં એને વિચારવા માટે જે સમય લીધો એને આપણે રિએક્શન ટાઈમ કહીશું. રિએક્શન ટાઈમ પરિસ્થિતિની જટિલતા અને વ્યક્તિ વિશેષ પર આધારિત છે. હવે પરિસ્થિતિ કેટલી જટિલ છે અને વ્યક્તિ કેટલો કુશળ છે, આ બંને બાબત પર આધાર રાખે છે. તમે તમારા રિએક્શન ટાઈમનું માપન એક સરળ પ્રયોગ દ્વારા કરી શકો છો. તમારા મિત્રને એક ફૂટપટ્ટી આપો અને તેને કહો કે તે ફૂટપટ્ટી તમારા એક અંગૂઠા અને બાકીની 4 આંગળીઓ વચ્ચેની જગ્યામાંથી શિરોલંબ પડતી મૂકે. એટલે અહીંયા ઊભી ફૂટપટ્ટી હાથમાં પકડી છોડી દેવાની વાત છે, જેથી ફૂટપટ્ટી મુક્ત પતન કરે કે તરત જ તમે તેને પકડી લો. ફૂટપટ્ટી વડે કપાયેલ અંતર ડી માપો. એક વિશેષ ઉદાહરણમાં ડી 21 સેન્ટીમીટર મળ્યું હતું, તો રિએક્શન ટાઈમની ગણતરી કરો. અહીંયા તમને રિએક્શન ટાઈમ સમજાય, રિએક્શન ટાઈમ કેવી રીતે મેળવી શકાય એ મેળવવાનું કહેલું છે. હવે અહીંયા જુઓ કે આ પોઝિશન છે. ધારો કે અહીંયા એ આપણે આ રીતની પોઝિશન ગોઠવીએ. ધારો કે આ રીતની એક પટ્ટી છે. આ માપપટ્ટીને અહીંયાથી એક વ્યક્તિ છોડી દે છે અને અહીંયા કોઈ એક વ્યક્તિ જે છે એને પકડવા પ્રયત્ન કરે છે. તો વ્યક્તિ દ્વારા જ્યારે ફૂટપટ્ટી છોડવામાં આવે છે ત્યારે એના જોડે ફૂટપટ્ટીનો ઉપરનો હિસ્સો હતો જે વ્યક્તિએ છોડીએ, અને આ વ્યક્તિ પકડે છે એ
પકડવા જાય છે એ વખતે એની જોડે નીચેનો હિસ્સો હતો, પણ જ્યારે એના હાથમાં આવે છે ત્યારે એવું બને છે કે સેકન્ડ પરિસ્થિતિમાં આ ફૂટપટ્ટી એ કંઈક આ રીતે ગોઠવાઈ જાય છે અને આ વ્યક્તિ અહીંયાથી છોડી હોય છે. તો એનો મતલબ કે એના હાથમાં આ ભાગ આવવો જોઈતો હતો, પણ એના ભાગે આ ભાગ હાથમાં આવે છે. તો એનો મતલબ એવો થયો કે આ વ્યક્તિ છોડે અને આ વ્યક્તિ પકડે એની વચ્ચે થોડોક સમય જતો રહે છે, અને એ જે સમય જાય છે એનું નામ આપણે પાડેલું છે અહીંયા પ્રતિક્રિયા સમય. તો અહીંયા માપપટ્ટીના ખાલી છોડી દીધેલી છે એટલે કેવી ગતિ કરે? મુક્ત પતન કરે. તો એના માટે તમને અહીંયા રિએક્શન સમય કેટલો મળે છે એ ગણતરી પરથી આપણે મેળવી શકીએ છીએ. તો સૂત્ર ભણ્યા છીએ એનો ઉપયોગ કરીએ. D બરાબર V0T વત્તા 1/2 AT². અહીંયા પ્રારંભિક વેગ 0 છે માટે V0ની જગ્યાએ 0 મૂકી દીધા. 1/2 એની જગ્યાએ -G આવશે, અને અહીંયા જે T છે રિએક્શન ટાઈમ એને TR વડે બતાવેલો છે. TR એટલે અહીંયા રિએક્શન ટાઈમ, તો TR². અને હવે સાદુરૂપ આપીશું તો આવું સમીકરણ બનશે. ઋણ નિશાની જે છે મિત્રો અહીંયા એ જે સમયગાળો છે એના પરથી આપણે એને નીકાળી દીધેલી છે. તો અહીંયા જે D છે બરાબર એના ઉપરથી સૂત્ર કરતા કરીશું તો ટીનો સમીકરણ બનશે √2D/G. સાદુરૂપ આપીશું એટલે. અને આમાં તમે હવે કિંમતો ભરી દો. આ જે કિંમતો છે એ ભરી દઈએ ડીની અને જીની. તો ડી તમને આપી દીધેલો છે, તમે જોઈ શકો છો કે ઉપર ડીની વેલ્યુ કેટલી લેવાની કીધેલી છે? 21 સેન્ટીમીટર. એટલે અહીંયા ડી તમારે અહીંયાથી સીધો લખી દેવાનો છે. આ જે ડી છે 21 સેન્ટીમીટર આપી દેવામાં આવેલો છે, અને તમે જીની કિંમત જાણો છો એટલે આપણે શું કરી દઈએ છીએ? આ બંને કિંમતો ભરી દઈએ છીએ. એટલે 2 × 0.21 ભાગ્યા 9.8, અને આનું સાદુરૂપ આપીશું એટલે આવું મળશે. અને આનો એપ્રોક્સિમેટ જવાબ મેળવીશું તો 0.2 સેકન્ડ થશે. તો અહીંયા રિએક્શન ટાઈમ 0.2 સેકન્ડનો મળ્યો. હવે કોઈ વ્યક્તિનો રિએક્શન ટાઈમ 0.25 સેકન્ડ પણ હોય, કોઈ વ્યક્તિનો રિએક્શન ટાઈમ 0.3 સેકન્ડ પણ હોય, અને કોઈનો એના કરતાં ઓછો. એટલે એપ્રોક્સિમેટ દરેક વ્યક્તિનો રિએક્શન ટાઈમ 0.2 સેકન્ડની આસપાસનો મળશે. એક્ઝેક્ટ વેલ્યુ આપણે એમાં મેળવી શકતા નથી, કારણ કે વ્યક્તિએ જુદું જુદું હોય છે. તો આ વાત થઈ રિએક્શન ટાઈમની, બરાબર. તો હવે આવા રિએક્શન ટાઈમ મેળવવા માટે પણ આપણને પ્રશ્નો પૂછી શકે છે. તો રિએક્શન ટાઈમ મેળવવા માટે તમારે શાની જરૂર પડશે? તો રિએક્શન ટાઈમ મેળવવો હોય તો એના માટે તમારે આ જે અચળ પ્રવેગી ગતિના જે સૂત્રો છે એમાં અંતરવાળું સૂત્ર વાપરવાનું થશે, બરાબર. અને આ સમીકરણ પરથી તમારે આગળ સાદુરૂપ આપી આવું સમીકરણ મેળવવાનું થશે. આ સમીકરણના અંદર કિંમતો ભરી સાદુરૂપ આપી દઈશું એટલે રિએક્શન ટાઈમ મળશે. તો આનો પણ ટૂંકો પ્રશ્ન પૂછી શકે, બરાબર. તો આ રીતે રિએક્શન ટાઈમ આપણે મેળવી શકીએ છીએ. તો બીજા નંબરનો એક્ઝામ્પલ અહીંયા પૂરો થઈ જાય છે. હવે આપણે એના પછી એક સાપેક્ષ વેગ ઉપરનો દાખલો આપેલો છે ઉદાહરણનો, એની વાત કરીએ. મિત્રો આગળ જે રિએક્શન ટાઈમની વાત કરી એના ઉપરથી એક એક્ઝામ્પલ બનાવીને આપેલો છે એના જેવું જ. તો એ તમારે જાતે ગણવાનો છે. તમે જોઈ શકો છો કે જે આકૃતિ છે એ આ રીતની છે. એક મિત્રના હાથમાંથી ફૂટપટ્ટી છોડી દેવામાં આવે છે અને બીજો મિત્ર એના હાથ નીચે રાખેલો છે. આ વ્યક્તિ જ્યારે ફૂટપટ્ટી છોડે છે, ઉપરવાળો વ્યક્તિ અહીંયાથી જ્યારે ફૂટપટ્ટીને છોડવામાં આવે છે ત્યારે એ છોડેલી ફૂટપટ્ટી આ વ્યક્તિ પકડે છે. તો એ બંને વચ્ચે જે સમયગાળો રહે છે છોડવા અને પકડવા વચ્ચેનો, એ સમયગાળાને આપણે રિએક્શન ટાઈમ TR તરીકે ઓળખેલો છે. તો આ TR આપણે અહીંયા ફાઇન્ડ કરવાનું છે, અને એની જે રકમ છે એ તમે આ રીતે જોઈ લેજો. આ એની રકમ છે. આગળની જે વ્યાખ્યા ભણે એના જેવી જ વ્યાખ્યા છે, સેમ વ્યાખ્યા. ખાલી અહીંયા એ લોકોએ શું કરેલું છે, રકમની અંદર જે અંતર છે એ 0.45 સેન્ટીમીટર આપેલું છે. તો રિએક્શન ટાઈમની ગણતરી જે છે એ આપણને અહીંયા મેળવીએ છીએ તો એનો જવાબ આપણને થોડોક વધારે મળે છે. જે આગળ આપણને કેટલો મળતો હતો? 0.2 સેકન્ડ મળતો હતો, એની જગ્યાએ અહીંયા 0.3 સેકન્ડનો જવાબ પ્રાપ્ત થાય છે, બરાબર. તો તમારે આ જે છે ગણતરી જાતે કરવાની છે કિંમત મૂકીને. એટલે આ દાખલો તમારે એ રીતે પૂરો કરી દેવાનો છે, બરાબર. હવે આપણે સાપેક્ષ વેગના પ્રશ્નની વાત કરીએ. મિત્રો ઉદાહરણ 3.9.
ઉદાહરણ 3.9ની અંદર તમે સાપેક્ષ વેગની મદદથી બે ટ્રેનોની અહીંયા ચર્ચા આપેલી છે. બે સમાંતર રેલવે ટ્રેક ઉત્તર દક્ષિણ દિશામાં છે. એટલે અહીંયા તમે આ રીતે સમજી લો કે આ રીતે છે, આ નોર્થ ડાયરેક્શન છે અને આ બાજુએ સાઉથ છે. ટ્રેન એ ઉત્તર તરફ 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. એટલે અહીંયા એ ગાડી જે છે એની ડાયરેક્શન આપી દીધેલી છે 54 કિલોમીટર પ્રતિ કલાક અને ઉત્તર તરફ. એટલે આ એની ડાયરેક્શન થઈ. અને બીજું કહેલું છે અહીંયા ટ્રેન બી દક્ષિણ તરફ. એટલે દક્ષિણ તરફ જે ગાડી જાય છે એ આ ડાયરેક્શનમાં જશે, જેને આપણે બી ટ્રેન કીધી. તો બી ટ્રેન નીચેની તરફ અને એ ટ્રેન આ બાજુએ જાય છે. આ રીતે સમજી લો કે નોર્થ અને સાઉથ છે. પ્રશ્ન પૂછેલો છે, બીની ઝડપ આપી દીધેલી છે 90 કિલોમીટર પ્રતિ કલાક. તો એને એ સાપેક્ષે બીનો વેગ. હવે આગળ આપણે ભણ્યા કે એ સાપેક્ષે બીનો વેગ એનો મતલબ શું થાય. તો કહ્યું હતું કે જે સાપેક્ષે હોય પાછળ રહે. તો તમારે શું શોધી લાવવાનું છે? વી બી એ. વીબી એ શોધવા છે. બીજું કીધેલું છે બી સાપેક્ષે જમીનનો વેગ. હવે બી સાપેક્ષે જમીનનો વેગ, મિત્રો સમજો કે જમીન તો સ્થિર જ હોય, પણ બીની સાપેક્ષમાં કીધું છે. એટલે એનો મતલબ તમારે વી જમીનના આપણે ગ્રાઉન્ડ કહીએ તો અહીંયા ગ્રાઉન્ડની સાપેક્ષમાં કહેલું છે ને, એટલે આપણે આ રીતે લખીએ વી જી બી. હવે વીજીબીનો મતલબ શું થશે? વીજી માઇનસ વીબી. બરાબર. તો બીની સાપેક્ષે ગ્રાઉન્ડનો વેગ શોધવાનો કીધેલો છે. અને આગળ તમને કહેલું છે છેલ્લે કે ટ્રેન એની છત પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં ટ્રેન એ સાપેક્ષે 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતા વાંદરાનો વેગ જમીન પર ઊભેલી વ્યક્તિ સાપેક્ષે શોધો. એટલે અહીંયા ત્રીજી બાબત તમને શોધવાની કીધી છે કે ટ્રેન એ ઉપર એક વાંદરો ટ્રેનની ગતિની વિરુદ્ધ દિશામાં 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડે છે. એટલે ટ્રેન ઉપર, ટ્રેન દાખલા તરીકે ઉત્તર દિશામાં જાય છે, તો વાંદરો દક્ષિણ દિશામાં 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડે છે. તો દોડતા વાંદરાનો જમીન પર ઊભી રહેલી વ્યક્તિ સાપેક્ષે વેગ શોધો. મિત્રો અહીંયા બધી બાબતો તમારે બરાબર સમજવાની છે. સાપેક્ષ વેગનો કિસ્સો છે. તો સાપેક્ષ વેગ શોધવા માટે તમારે સૌપ્રથમ શું કરવું પડશે? પહેલા નંબરનો પ્રશ્ન છે એના મેળવવો છે. હવે જો આ દાખલાની અંદર કિલોમીટર પ્રતિ કલાક જે છે એ મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કર્યા છે. એ તો તમને ખબર છે કે કેવી રીતે થાય છે. તો કિલોમીટરના મીટર થશે 1000 અને જે સમય છે એનો કલાકમાંથી આપણે સેકન્ડમાં આવીશું 3600. તો 1000 ભાગ્યા 3600 કરી એનો જે જવાબ છે એ આપણે મેળવીએ તો પહેલી ગાડી જે એ ટ્રેન છે એનો જવાબ આપણને મળે છે 54 ગુણ્યા 1000 ભાગ્યા 3600. એટલે આ જવાબ મળશે અને આને આપણે કહી દઈશું વી એ. અને એ રીતે અહીંયા મળે છે વી બી. વી અને વીબીના જવાબો આપણે સાદુરૂપ આપી આ રીતે મેળવીએ તો 15 મીટર પ્રતિ સેકન્ડ અને -25 મીટર પ્રતિ સેકન્ડ. હવે માઇનસ કેમ લખેલું છે કોઈ સમજાવશે ભાઈ? માઇનસ લખવા પાછળનું કારણ શું છે? આ સમીકરણમાં અહીંયા આ જે વીબી વાળું પદ છે એ ઋણ લખેલું છે -25 મીટર પ્રતિ સેકન્ડ. કેમ આ માઇનસ કેમ લખેલું છે? તો માઇનસ લખવા પાછળનું કારણ કઈ દિશા છે? સાઉથ. બરાબર. અને અહીંયા નોર્થ ડાયરેક્શન છે. તો નોર્થ ડાયરેક્શનનો વેગ પોઝિટિવ છે
અને સાઉથ ડાયરેક્શનનો વેગ નેગેટિવ છે. બરાબર, એટલે આ પ્લસ માઇનસ નિશાની તમારે લખવી પડે, કારણ કે જો અહીંયા -90 અને અહીંયા પ્લસ. બરાબર, પણ જનરલી ધન લખવાની આપણે ટેવ પાડેલી નથી આગળ, એટલા માટે અહીંયા પ્લસની નિશાની લખી નથી. અહીંયા માઇનસ લખવું જરૂરી છે, માટે આ બાબત આપણે માઇનસ લખીશું. ત્યાં આગળ જઈએ, સાપેક્ષ વેગ શોધવાનો છે. એ સાપેક્ષે બીનો વેગ, તો હમણાં જ આપણે વાત કરી કે એની સાપેક્ષે બીનો વેગ શોધવો હોય તો કેવી રીતે શોધાય. એ સાપેક્ષે બીનો વેગ, તો એને વી બી એ કહીશું, અને વીબી એ બરાબર વીબી માઇનસ વીએ. હવે આ જે સૂત્ર છે એની અંદર વીબી અને વીએની કિંમતો ભરી દઈએ આની અંદર. તો જુઓ, -25 નિશાની સાથે લેવાનું છે, -15, અને આનું સાદરૂપ આપીશું તો -40 મળે છે. હવે આ જે જવાબ મળ્યો -40, એના તમે બરાબર સમજજો કે ટ્રેન એ અને ટ્રેન બી બંને ગતિ કરે છે. તો ટ્રેન એની અંદર બેઠેલો જે વ્યક્તિ છે એને ટ્રેન બીનો વેગ કેટલો લાગશે અને કઈ દિશામાં લાગશે. તો ટ્રેન બી કઈ દિશામાં જઈ રહી છે? દક્ષિણ. તો ટ્રેન બી દક્ષિણ દિશામાં 40 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે છે એવું ટ્રેન એમાં બેઠેલા વ્યક્તિને લાગશે. બરાબર, તો આ પહેલા પ્રશ્નનો જવાબ આપણને અહીંયા મળી જાય છે. હવે એની અંદર બીજો પ્રશ્ન આપેલો છે કે બીની સાપેક્ષે જમીનનો વેગ કેટલો. બીની સાપેક્ષે જમીનનો વેગ. હવે એના માટે આપણે બી એટલે અહીંયા ટ્રેન અને જી એટલે જમીન. બરાબર, અહીંયા ગ્રાઉન્ડ માટે. તો હવે બીની સાપેક્ષે જમીનનો વેગ મેળવવો હોય તો એના હમણાં અમે લખ્યું હતું એ પ્રમાણે શું લખવું પડે? વી જી બી. અને આના માટે તમારે સૂત્ર પ્રમાણે વીજી માઇનસ વીબી કરવું પડે. ચલો, વીજી એટલે જમીન તો સ્થિર હોય એટલે એની જગ્યાએ શું લખી દેવાનું? 0. અને વીબીનો જવાબ હમણાં આપણે લાવ્યા હતા, નિશાની માઇનસની, -25. તો આનું સાદરૂપ આપીશું તો શું મળશે? 25 મીટર પર સેકન્ડ. એટલે આ બીજા નંબરનો પ્રશ્ન પૂરો થાય અહીંયા. હવે આપણે ત્રીજા નંબરનો જે મહત્ત્વની બાબત છે, ખૂબ મહત્ત્વની બાબત છે, એની વાત કરવા માગીએ છીએ. હવે તમે મિત્રો અહીંયા સમજો કે તમને જે સી પ્રશ્ન આપેલો છે એ આવું લખેલું છે, ટ્રેન એ ની છત પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં, છત પર ગતિની વિરુદ્ધ દિશામાં કેટલી ઝડપથી, આ મહત્વનો શબ્દ છે, ટ્રેન એ સાપેક્ષે 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતા દોડતા વાંદરાનો વેગ જમીન પર ઊભી રહેલી વ્યક્તિને કેટલો લાગશે. તો જમીન પર ઊભેલી વ્યક્તિને આપણે કેટલો વેગ લાગે એ શોધવું છે. એનો મતલબ કે કોની સાપેક્ષમાં લેવાનું છે વાંદરાના વેગનું મૂલ્ય? વી એમ જી શોધવું છે. તો આને આપણે શું લખીશું? વીએમ માઇનસ વીજી. હવે થોડુંક અહીંયા જે સમજવાની બાબત આવે છે કે તમને વીએમ આપેલા નથી. તમને શું આપેલું છે? તો તમને આપેલું છે વાંદરાનો ટ્રેન એની સાપેક્ષે વેગ, વીએમ એ આપેલા છે. અને એનો જવાબ તમે અહીંયા કેટલો લખશો? વાંદરો કઈ દિશામાં જાય છે? દક્ષિણ. તો -18 કિલોમીટર પર અવર. બરાબર, અને એના પછી કન્વર્ટ કરીશું મીટર પર સેકન્ડમાં તો આટલું થઈ જશે. એટલે અહીંયા આ જે જવાબ મળે છે એ વાંદરાનો ટ્રેન એની સાપેક્ષે વેગ મળ્યો. હવે જુઓ, વીએમ એને લખવું હોય તો શું લખાય? તો એના બે ભાગ કરીને લખીએ તો આવું લખાય ભાઈ, વીએમ માઇનસ વીએ. અને વીએમ માઇનસ વીએમાં તમને વીએમ એ આપેલા છે અને વીએ એ તમને ખબર છે, આગળ વીએનો જવાબ ખબર છે. તો આની ઉપરથી તમે વીએમ શોધી શકો છો અને વીએમનો જવાબ તમને અહીંયા 10 મળ્યો. બરાબર, તો આ જે સૂત્ર છે વીએમ એ = 10 × 10 = 100 × 10 = 100 × 10 = 100 × 10 = 100 × 10 = 100 × 10 = 100 × 10 = 100 × 10 = 100 × 10 = 100 × 10 = 100 × 10 = 100 × 10 = 100 × 10 = 100 × 10 = 100 × 10 = 100 × 10 = 100 × 10 = 100 × 10 = 100 × 10 = 100 × 10 = 100 × 10 = 100 × 10 = 100 × 10 = 100 × 10 = 100 × 10 = 100 × 10 = 100 × 10 = 100 × 10 = 100 × 10 = 100 × 10 = 100 × 10 = 100 × 10 = 100 ×
બરાબર વીએમ માઇનસ વીએ એનો આપણે અહીંયા ઉપયોગ કરીએ અને એ સમીકરણની અંદરથી શું મેળવી લાવીએ આપણે વીએમનો જવાબ મેળવી લાવીએ. એટલે આ વીએમ મળી જશે ને એક વખતે, પછી એનો ઉપયોગ આપણે આ સૂત્રમાં કરીશું વીએમની અંદર. અને વીજી તો તમને ખબર છે 0 છે, તો આની ઉપરથી તમે વીએમજી મેળવી શકશો. એટલે આ વીએમજી મેળવવા માટે તમારે શું કરવું પડશે? વીએમજી મેળવવા માટે જમીનની સાપેક્ષે ઊભેલો જે વાંદરો છે એનો વેગ મેળવવા માટે તમારે વીએમ જ મેળવવા પડશે, કારણ કે વીજીનો જવાબ 0 છે. એટલે અહીંયા જે આન્સર મળે છે વીએમજી એ વીએમ જેટલો જ થશે, કારણ કે 0 બાદ કરશું તો જવાબમાં કોઈ ફેર પડવાનો નથી. માટે અહીંયા આ આન્સર છે એ ડાયરેક્ટલી આપણે અહીંયા લખી શકીએ કે વીએમજી બરાબર 10 મીટર પર સેકન્ડ. બરાબર, તો આ તમારે આ રીતે ગણતરી પરથી મેળવવાનું છે. તો મિત્રો આ આપણા 3 એક્ઝામ્પલ અહીંયા પૂરા થઈ જાય છે. હવે આવા સાપેક્ષ વેગ ઉપરના દાખલા તમને બીજા પણ પૂછી શકે છે, એટલે એની તમારે સમજીને તૈયારી કરવાની છે. બરાબર, હવે આપણે સ્વાધ્યાયની વાત કરીશું નેક્સ્ટ વખતે.